सूरे स्वाहा। ओम कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। बालकृष्णाय नमो नमः। बोलिए द्वारिकाधीश की तो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजा यत दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपो हरोतु मे पापम दीपज्योति नमोस्तुते। हे प्राण दादानी जय हो। बोले कृष्ण कन्हैया की Yeah.
સમાજ નભે છે અને જે ધરતીપુત્ર આજે જ દાદાના ચરણમાં પ્રાર્થના કરી ઘરે પહોંચીએ ત્યાં સુધી જેની આપણે બધા આતુરતાથી રાહ અને એ બધાને મંચ ઉપર આપણે આમંત્રિત કરવા જઈ રહ્યા છીએ. સિંહજી બાપુ આપણી વચ્ચે એકવાર તાળીઓના ગગડાટથી એમને સ્વાગત કરીએ અને એમનું સ્થાન લેવા માટે વિનંતી કરીશ. સાથે જ આપણે એને વધાવીએ. સાથે સાથે આપણા હમણાં જ જેમની જિલ્લા પંચાયત બાંધકામ શાખામાં ચેરમેન તરીકે નિમણૂક થવા વાઘજીભાઈ છાંગા સાહેબની ઉપસ્થિતિ છે, એમને પણ વિનંતી કરીશ. શ્રી ઉમેશભાઈ સોની સાહેબને પણ વિનંતી કરીશ. ભાઈ શ્રી જયરામભાઈ સોનારા, શ્રી જયદીપસિંહજી જાડેજા સાહેબ, ભાઈ નારણભાઈ મેરામણભાઈ, શ્રી નસાભાઈ દૈયા, શ્રી મહાદેવભાઈ રણમલભાઈ, વેલજીભાઈ જગાભાઈ, પાચાભાઈ પટેલ, રણછોડભાઈ કાનાભાઈ પટેલ, દેવીબેન કાનજીભાઈ આહિર, શ્રી નામેરીભાઈ જેઠાભાઈ, ભાઈ શ્રી પરબતભાઈ ચાવડા, શ્રી શંકરભાઈ ડાયાભાઈ છાંગા, શ્રી ખેંગારભાઈ પેથાભાઈ, શ્રી મહેન્દ્રસિંહજી, ભાઈ લાલજીભાઈ કારોત્રા, મધુબા વાઘેલાજી, આદરણીય કાનાભાઈ ભીખાભાઈ ગોહિલ, શ્રી ખોડાભાઈ આહિર. મંચ છે, એક પ્રોટોકોલ છે, એક મર્યાદા છે, એક પરંપરા છે. એની રીતે જીવશું તોય મજા આવશે, પણ સાચું કહું તો સામે બેસીને કાર્યક્રમ માણવાની એટલી જ મજા છે. અને હું એક શિક્ષક તરીકે હંમેશા ચોક્કસથી એટલું તો કહું છું કે કાર્યક્રમ સમાજનો હોય, પ્રદેશનું હોય, જિલ્લાનું હોય કે રાજ્યનું હોય, આપણી કાર્યક્રમમાં હાજર છીએ ને ક્યાં બેઠા છીએ એના કરતાં એ કાર્યક્રમમાં આપણી સાક્ષી છે, આપણી હાજરી છે, એ પરમાત્મા કનૈયો જોવે છે, એનું આપણને રાજીપો છે, એ આનંદ હોય વિશેષ છે. અહીં બેસનારની જેટલા સન્માનીય છો એટલા જ તમે બેઠેલા સન્માનીય છો. માની લો કે અહીં આપણે વિરેન્દ્રસિંહજી બાપુથી માંડી અને તમામ સાધુ સંતોની માંડીથી અહીં હાજરી હોય, તમે ન હો તો અમે શું એમનું સન્માન કરીએ કે એ શું તમારી સામે ઉદ્બોધન આપે? પણ તમે પણ એમની સાથે ખભે ખભો મિલાવીને ઊભા છો તો એમને પણ તમારા પ્રત્યે માન અને ભાવ છે અને તમારી હાજરીથી જ આ કાર્યક્રમ છે રૂડો અને રેડિયામણો બને છે. એટલે આપ સૌનું લાગણીભર્યું સ્વાગત કરીએ છીએ. મિત્રો, મને એમ થતું હતું કે હું શરૂઆત ક્યાંથી કરું એમ, કારણ કે આજથી થોડા સમય પહેલા અહીં ભાઈ પાંચાભાઈની ટીમ આખી બેઠેલી છે. નામેરીભાઈ, ભાઈ વેલજીભાઈ, ચોબારીની આખી ટીમ અહીંયા ઉપસ્થિત છે. એમણે જ્યારે ભવ્ય કાર્યક્રમ કર્યો અને દેવાયત બાપાની મૂર્તિનું ત્યાં અનાવરણ કર્યું ત્યારે ક્યાંક ને ક્યાંક એક લોકલાગણી એવી હતી કે વાગડ વિસ્તારના ઘણા બધા ગામડાઓ એવા છે કે જ્યાં આપણા સમાજની વસ્તી મોટી છે. અહીં એક ચોખવટ બહુ ભાવથી કરેલો. હું શિક્ષક છું એટલે સામાજિક વાત કદાચ લાગણીથી આવશે, પણ એની સાથે સાથે સાર્વભૌમત્વની વાત પહેલી આવશે. દરેકને પોતાનું જ્ઞાતિ ગૌરવ હોવો જોઈએ. એમ આપણને પણ રાષ્ટ્ર પ્રત્યે ભાવ છે, એટલો એટલો ભાવ આપણી જ્ઞાતિ પ્રત્યે હોવો જોઈએ. એમણે બહુ સરસ રીતે ત્યાં અનાવરણ કર્યું. એની વચ્ચે પણ હું એક કાર્યક્રમમાં ગયો હતો અહીં રામવાવ, ત્યાં પણ આપણે ગણેશનગર ને મારા ખ્યાલથી, હા, ત્યાં પણ આપણે દેવાયત બાપાની મૂર્તિનું અનાવરણ કર્યું. સાહેબ, આપણી પરંપરાઓ આપણા બાળકો ઓળખશે, જાણશે, સમજશે તો આપણો ઇતિહાસ છે. કદાચ નહીં એનું ગૌરવ લઈ નથી, આપણો ઇતિહાસ મટી નથી જવાનો, આ વસ્તુ યાદ રાખજો. પણ એ વસ્તુ આપણી સતત સામે હશે તો આપણે કઈ પરંપરામાંથી, કયા કુળમાંથી આવી છે એનું આપણને ગૌરવ રહેશે. આજે ત્રંબો 3 રસ્તા પાસે સાહેબ બીજું તો કાંઈ નહીં, અહીંથી નીકળશો અને દેવાયત બાપાની મૂર્તિ સામે ખાલી તમારું મસ્તક નમશે ને તોય તમને તમારી પરંપરા ઉપર ગૌરવ રહેશે. એટલે એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી આપણે બધા જ આ કાર્યક્રમના સહભાગી બન્યા છીએ. ત્યારે પૂજ્ય સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ છે. આમ તો દીપ પ્રાગટ્યથી કાર્યક્રમ શરૂ કરતા હોઈએ છીએ, પણ આપણે એવું નક્કી કર્યું હતું કે અનાવરણ જ્યાં કરીએ છીએ બાપાની મૂર્તિ સામે એને આરા તોરા કરીએ છીએ તો એના પહેલા જ દીપ પ્રાગટ્ય કરી લઈએ. એટલે પૂજ્ય સાધુ સંતો અને આપણા ધારાસભ્ય સાહેબશ્રીની ઉપસ્થિતિમાં ત્યાં આપણે દીપ પ્રાગટ્ય કરી લીધું છે. એટલે અત્યારે પ્રારંભે સીધા જ આપણે રાપર તાલુકા આહિર સમાજના મંત્રી ભાઈ શ્રી લાલજીભાઈ આહિરને વિનંતી કરું કે આપ સૌને શબ્દોથી આવકારે. શાબ્દિક સ્વાગત પ્રવચન માટે શ્રી લાલજીભાઈ આહિર. જય દ્વારકાધીશ. આજના વીર સપૂત દેવાયત બોદર આહિરની રાપરમાં પ્રતિમા અનાવરણના કાર્યક્રમના સંતો વેલજી રાજા, રામદાસ બાપુ,
આપણા લોકપ્રિય જનપ્રિય ધારાસભ્યશ્રી અને આ પ્રતિમા અનાવરણમાં જેને અંગત રસ લઈ અને આ પ્રતિમા અનાવરણ માટે સતત પ્રયત્ન કરી અને ગમે ત્યારે પૂછી ત્યારે કે તમારું કામ પ્રગતિ ઉપર છે, થઈ જ જશે એવા આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, મંચસ્થ તમામ મહાનુભાવોનું રાપર તાલુકા ખડીરાહી સમાજ વતી હાર્દિક સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ લાલજીભાઈ. મિત્રો, આ સમાજવાડીમાં જ્યારે જ્યારે કોઈ સરસ્વતી સન્માન સમારોહનો કાર્યક્રમ હોય, સામાજિક મેળાવડો હોય, કોઈ સ્નેહ મિલન હોય કે પછી સામાજિક ઉત્થાન માટેના કોઈ પણ કાર્યક્રમો હોય ત્યારે પૂજ્ય વેલજી દાદાએ અચૂક હાજરી આપી છે, પોતાનો સમય આપ્યો છે. આપણે આપેલા સમયથી પણ લગભગ અડધો કલાક પહેલાં આવીને બેસે, આટલી એમની સમાજ પ્રત્યે લાગણી છે. અને જ્યારે આજના કાર્યક્રમમાં દાદાની વિશેષ ઉપસ્થિતિ છે ત્યારે હું વિનંતી કરીશ સમિતિને હીરાભાઈ રામાભાઈ વરચંદ આવો હીરાભાઈ અને ખેંગા મામાને વિનંતી કરીશ કે દાદાનું સ્વાગત કરી એમના આશીર્વાદ મેળવે. બંને મારા વડીલોને મારે વિનંતી. આવો. પૂજ્ય વેલજી દાદા જંગી અખાડા મહંતશ્રીની જ્યારે આપણી વચ્ચે વિશેષ ઉપસ્થિતિ છે, દાદાના શ્રી ચરણોમાં વંદન કરી અને એમનું આપણે સ્વાગત કરી એમના આશીર્વાદ મેળવીની હાજરી અમને હંમેશા પ્રેરણા આપે છે. આપના આશીર્વાદ કાયમ સમાજના સંતાનો પર રહ્યા છે અને આપ જ્યારે વિશેષ ઉપસ્થિતિ છો, તાળીઓના ગગડાટથી પૂજ્ય વેલજી રાજા એટલે કે વેલજી દાદાનું આપણે સ્વાગત કરી રહ્યા છીએ, એમના આશીર્વાદ મેળવી રહ્યા છીએ. આપણી વચ્ચે આપણી આસ્થાનું કેન્દ્ર એટલે વ્રજધામ વ્રજવાણી, વ્રજવાણીથી પૂજ્ય રામદાસજી બાપુ ઉપસ્થિત છે. એમના સ્વાગત માટે જી ઓકે. બંને વાહ. સાધુ સંતોના શ્રી ચરણોમાં આપણું અહંકાર રૂપી મસ્તક નમી જાય એટલે આપણી અડધી તકલીફો આપોઆપ દૂર થઈ જાય. એમના કાયમ આપણા ઉપર આશીર્વાદ રહે અને આપણું એમના પ્રત્યે કાયમ ભાવ રહે એવી શુભ ભાવનાઓ સાથે બંનેનું હૃદયથી સ્વાગત, આવકાર છે. આજના કાર્યક્રમમાં જેમણે પોતાનો વિશેષ સમય કાઢ્યો છે, મિત્રો એટલું નહીં, એક વાત હું ખાસ કહું કે જ્યારે લાલજીભાઈએ એમના વક્તવ્યમાં ખાસ વાત કરી કે આ દેવાયત બાપાની પ્રતિમા છે એ ત્રંબો 3 રસ્તા પર એનું અનાવરણ થઈ શકે, એને જગ્યા મળી શકે એ માટે જેમણે સમાજ સાથેનો જે ભાવ છે એને ધ્યાનમાં રાખીને અંગત રસ લીધો છે એવા આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય, જનપ્રિય ધારાસભ્ય અને એમના પૂજ્ય બાપુજી વખતથી આપણા સમાજ સાથે જેમનો વિશેષ નાતો રહ્યો છે. આમ તો કેવું હોય કે કેટલીક જ્ઞાતિઓનો જે લાગણી ભર્યો મેળાપ હોય છે ને એ આજકાલથી નહીં, સદીઓથી ચાલ્યો આવ્યો છે. ત્યારે વિરેન્દ્રસિંહજીના પૂજ્ય પિતાશ્રી સાથે પણ સમાજનો એક ઘરોબો અને એ ઘરોબો આજ પર્યંત અને આવનારી પેઢીઓ સુધી ચાલતો રહેવો એમનો લાગણી ભર્યો આપણા સમાજ સાથે નાતો અને ભાવ છે. ત્યારે આજના કાર્યક્રમમાં એમની વિશેષ ઉપસ્થિતિ છે. હું ઘણીવાર કહું છું કે તમારું નામ જ એવું હોવું જોઈએ કે તમારા નામથી ગમે એવું નાનું મોટું કામ હોય કામ થઈ જાય. તુમ્હારે હોને સે અગર કુછ ફરક નહીં પડતા તો બહેતર હે તુમ્હારા ના હોના. સાહેબ, અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જેમની ખાલી હાજરી છે કાફી છે. એવા વિરેન્દ્રસિંહજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું આપણી ટીમને વિનંતી કરીશ, શ્રી રાપર તાલુકા ખડીરાહી સમાજની પૂરી ટીમ, આપણા પ્રમુખ આદરણીય હરિભાઈ જીવાભાઈ વરચંદ, શ્રી લાલજીભાઈ ભીમાભાઈ આહિર મંત્રી સાહેબ, સહમંત્રી ભાઈ કાનજીભાઈ અમીરભાઈ અને નારણભાઈ મેરામણભાઈ પટેલ, ખજાનચી એવા શ્રી જયરામભાઈ વેરાભાઈ આહિર, સહખજાનચી ભાઈ બીજલભાઈ રણમલભાઈ વરચંદ, ઉપપ્રમુખ શ્રીઓની જે ટીમ છે આપણી આદરણીય ભગાભાઈ લાલાભાઈ, નરેશભાઈ લાલાભાઈ, ખેંગારભાઈ ગણેશભાઈ, શામજીભાઈ હરિભાઈ, અમારા ભાઈ ખીમજીભાઈ વેલજીભાઈ અને કાનાભાઈ રણછોડભાઈ આહિર, આખી ટીમ. અને
જેટલા મંચસ્થ મહેમાનો બેઠા છે, અમારા યુવા રાજેશભાઈ, નશાભાઈ, ઉમેશભાઈ જેવા, લાલજીભાઈ જેવા, જો બાપુના સન્માન માટે સમાજના લોકોએ બાપુ ઘોડો નક્કી કર્યો. એ સુકામી તમને ખબર છે ભાઈ? એના બે કારણ હું તમને કહી દઉં. પહેલી વસ્તુ તો એ વિરેન્દ્રસિંહજી બાપુ, એક તો ઘોડા છે ક્ષત્રિયોને બહુ પ્રિય છે, અને બીજું કારણ એ છે ઘોડો છે ને એ ઉર્જાનું પ્રતીક છે કે ભાઈ બાપુને સમાજના અને રાષ્ટ્રના કાર્યો માટે ઉર્જા મળતી રહે અને કાયમ તેજસ્વીતાથી કામ કરે એવા શુભ ભાવ સાથે અમારી ટીમ છેક સુરતથી સ્પેશિયલ આ ગિફ્ટ લઈ આવ્યા છે. એટલે એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી આપણે એમને વધાવીએ અને એમનું ખૂબ લાગણીભર્યું સ્વાગત કરીએ. બસ આ ઘોડાની ગતિશીલતા, આ ઘોડાની તેજસ્વીતા અને એની ઉર્જા હંમેશા બાપુ આપના હૃદયમાં રહે અને આપ સમાજના રાષ્ટ્રના કાર્યોમાં કાયમ ખડા પગે હાજર રહો એવી શુભ ભાવનાઓ સાથે આપનું પુનઃ સમગ્ર રાપર તાલુકાને ખડી રાહી સમાજ લાગણીઓ ભર્યું સ્વાગત કરે છે, આવકારે છે. મિત્રો, આમ તો જ્યારે મૂર્તિનું અનાવરણ હતું ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હતા, પણ અત્યારે એક અન્ય કામસર આપણી વચ્ચે હાજર નથી રહી શક્યા એવા નગરપાલિકાના ઉત્સાહિત યુવા પ્રમુખ ભાઈ ચાંદભાઈ ઠક્કર સાહેબ, જેમનું આપણે બધા તાળીઓથી વિશેષ સ્વાગત કરીએ, કારણ કે ખૂબ બધી લાગણીઓ સાથે એમણે આપણને આ કાર્ય માટે સાથ અને સહકાર આપ્યો છે. એમનું પણ અમે ખૂબ લાગણીઓથી સ્વાગત કરીએ છીએ. સાથે સાથે આજના કાર્યક્રમમાં ઘણીવાર કેવું થાય કે તમારી કોઈ કામ પ્રત્યેની નિષ્ઠા હોય ને, આજે સન્માન બહુ ઓછા કરવા છે, પણ કેટલીક લાગણીભરી વાતો વચ્ચે લેવી છે, ભલે 5 મિનિટ વધુ થાય. મને આજે ખરેખર એક આહિર સમાજના દીકરા તરીકે, એક વાગડના ખડીર વિસ્તારના વતની તરીકે કહેવા દો કે તમે ખાલી ઈશ્વરમાં ભરોસો રાખજો, તમે ખાલી પ્રામાણિકતાથી તમારું કામ કરજો. કોઈ કામ કરવા માટેની તમારી નિષ્ઠા હશે ને તો દેવાવાળો ઈશ્વર અચાનક કયા સમયે કયા સ્થાન ઉપર તમને બેસાડી દે ને એની તમે કલ્પના નહીં કરી હોય. છેલ્લા કેટલાક સમયથી, આજે હું કોઈ પર્ટિક્યુલર પક્ષની વાત નથી કરતો, પણ સાહેબ છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીના એક નાના કાર્યકરથી માંડી ખડા પગે દિવસ રાત સમાજ માટેના કાર્યો માટે જાગૃત રહી, ઉત્સાહિત રહી, સારા કામોને જગની વચ્ચે વખાણ કર્યા છે, ખરાબ કામોને જગની વચ્ચે કીધું છે કે આના ઉપર અપેક્ષાથી છતાં આ મણે કામ ન કર્યું. આવી નિષ્ઠાથી કામ કરનાર એક બાહોશ યુવાનને જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ પદ મળે ને ત્યારે સ્વાભાવિક કે સમાજના દરેક વ્યક્તિને ગૌરવ. એવા યુવા ઉત્સાહિત, કદાચ રાજકીય કારકિર્દીનો અનુભવ બહુ ઓછો હશે એમને, પણ સાહેબ એક સમાજના વ્યક્તિ તરીકે નાના માણસને મદદ કરવા માટે મોટા માણસની કેમ મદદ લઈને કામ થઈ શકે એ કામ રાજેશે કર્યું છે. અને આપણા બધાને ખડીર રાપર તાલુકા આહિર સમાજના એક વ્યક્તિને જેના ઉપર ગૌરવ થાય એવા રાજેશને તાળી વધાવી. ભાઈ રાજેશભાઈ આ તાલુકા પંચાયત, એમના સ્વાગત માટે હું અમીરભાઈ બેજરાભાઈ સોનારને વિનંતી કરું. સરપંચ શ્રી પધારો. અને ભાઈ રાજેશના મારે આદરણીય બાપુ સામે સુવિશેષ એટલે વખાણ કરવા પડ્યા કે અન્ય કેટલાક એવા કાર્યો હતા કે જ્યારે વિરેન્દ્રસિંહજીની મદદ લઈ અને એમણે એવા ઘણા બધા કાર્યો છે લોકો સુધી પહોંચાડ્યા છે, અને જરૂરિયાત લાગી ત્યાં એમનો સંપર્ક કર્યો છે કે આ કામ કરવા જેવું છે. એ આપણી જિલ્લાની ટીમની સાથે પણ સંકલનમાં રહી કામ કરે છે. તાળીઓથી આપણે વધાવી રાજેશને. વાહ રાજેશ, ભાઈબંધ છો ને એટલે થોડોક પ્રોટોકોલ સાઈડમાં મૂકીને કહી શકું કે લાડા જેવો લાગશે. અને ખરેખર ખરા અર્થમાં સમાજે ને પ્રજાએ લાડો બનાવ્યો છે. બસ હવે એ લાગણીનું ધ્યાન રાખવાનું. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીથી રાજેશભાઈનું લાગણીઓ ભર્યું સ્વાગત. આપણી વચ્ચે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે છેલ્લા કેટલાય વર્ષોથી રાજકીય કારકિર્દી એમની સડસડાટ દોડી છે. સમાજનો ખૂબ પ્રેમ મળ્યો છે અને પક્ષ સાથે રહીને છેવાડાના ગામડાઓ સુધીના સંબંધો જેમણે સાચવ્યા છે એવા મારા ખૂબ નજીકના મિત્ર અને સાચા અર્થમાં સમાજ સેવક ભાઈ વાઘજીભાઈ છાંગા આપણી વચ્ચે છે. જિલ્લા પંચાયતના હમણાં જ બાંધકામ શાખાના ચેરમેન શ્રી બન્યા છે, ત્યારે વિશેષ રાજીપો આપણા બધાને છે. તાળીઓના ગગડાટથી વધાવીએ. હું કરશનભાઈ વાલાભાઈ ડોસાણીની વિનંતી કરું કે શ્રી
વાઘજીભાઈ છાંગા સાહેબનું આ તકે સ્વાગત કરે. કરશનભાઈ વાલાભાઈ ડોસાણી, કરશનભાઈ હરિભાઈ મણવર, ભાઈ કરશનભાઈ હરિભાઈ મણવર, શ્રી ભૂરાભાઈ લુંબાભાઈ વર્ચન, ભૂરાભાઈ. અને નામ બોલો થોડા ઝડપથી આવતા રહેજો, અને હાજર હોય એના નામ ટીક રાખજો એટલે આપણને ખ્યાલ આવે કે આ છે ભાઈ. શ્રી પચણભાઈ રવાભાઈ ચાવડા, ભાઈ પચણભાઈ આવો, પધારો. જી ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે આ વિસ્તારમાં જેણે હંમેશા કામ કર્યું છે, શહેરના પ્રમુખ રહ્યા હોય ત્યારે પણ, અત્યારે જિલ્લાના મંત્રી હોય ત્યારે પણ, એવા ઉમેશભાઈ સોની સાહેબ આપણી વચ્ચે છે. તાળીઓથી એમને વધાવી. હું વિનંતી કરીશ લાલાભાઈ રાધુભાઈ ઢીલા તેઓ અત્રે પધારે. થોડીક સન્માનમાં આપણે ઝડપ રાખીશું જેથી આપ મંચ ઉપર હાજર રહેતા રહેશો. લાલાભાઈ રણમલભાઈ મણવર આવો, લાલાભાઈ રણમલભાઈ મણવર. આ બધા રાઈટ જ છે, આવો આવો. સાથે સાથે આપણી વચ્ચે જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ જયરામભાઈ સોનારા એમની ઉપસ્થિતિ છે. ત્યારે પ્રભુભાઈ પચાણભાઈ સોનારાને વિનંતી કરું કે તેઓ અત્રે પધારે. આમ તો શું સન્માનનું લિસ્ટ જેટલું લાંબુ થઈ જાય, જોકે મહેન્દ્રસિંહે મને બહુ સરસ વાત કરી હતી, મેક્સભાઈ કદાચ બધાનો સહયોગ મેં એક સાથે કરશું તો વાંધો નથી, પણ છતાંય લોકલાગણીથી ઝડપથી સન્માન લઈ લઈએ. જયદીપસિંહજી જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી, તાળીઓથી વધાવો એમને. શિક્ષણ માટે હંમેશા કાર્યરત રહ્યા છે અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. પચણ નારાયણ સોનારા, પ્રભુભાઈ આપ જયરામભાઈનું સન્માન કરો, અને પચણભાઈને મારી વિનંતી. સમિતિ આવી જાઓ. શ્રી નશાભાઈ દહિયા સાહેબ, નશાભાઈ દહિયાને મારી વિનંતી એમનું સન્માન સ્વીકારે. નશાભાઈના સન્માન માટે કાયાભાઈ કરશનભાઈ વર્ચનને મારી વિનંતી. કાયાભાઈ હોય તો આવે, નહીતર ભારુભાઈ ભજુભાઈ ચાવડા. ભારુભાઈ આવો. શ્રી મહાદેવભાઈ રણમલભાઈ, શ્રી નારાયણભાઈ મેરામણભાઈ. નશાભાઈ પછી નારાયણભાઈનું આપણે સન્માન લઈએ. શામજીભાઈ જેઠાભાઈ સરપંચશ્રીને મારી વિનંતી. શ્રી કાનાભાઈ ભીખાભાઈ ગોહિલ, પ્રમુખ શ્રી અખિલ કચ્છ કોળી ઠાકોર સમાજ, કાનાભાઈની ઉપસ્થિતિ છે ત્યારે વિનંતી કરીશ ગોવિંદભાઈ રણછોડભાઈ મણવર, ગોવિંદભાઈને કે તેઓ અત્રે પધારે. તાલુકા પંચાયતના કેટલાક સદસ્ય મિત્રો ઉપસ્થિત છે. ભાઈ મહાદેવભાઈ રણમલભાઈ, ભાઈ વેલજીભાઈ જગાભાઈ, રણછોડભાઈ કાનાભાઈ. શ્રી રણછોડભાઈ કાનાભાઈ, આ બધા તાલુકા પંચાયતના સદસ્યોની મારી વિનંતી. સાથે જ શ્રી નામેરીભાઈ જેઠાભાઈ, સન્માન માટે તમે અહીંથી મોકલતા આવજો, કારણ કે નામ આપણી પાસે લિસ્ટ નથી લખેલું, તો તમારી રીતે નામ આપતા હો.
ગૌરી પરથી કાયાભાઈ હીરાભાઈ વર્ચન. હું 5 નામ એક સાથે બોલી દઉં છું, તમે વારા ફરતી આવજો, કારણ કે નામનું લિસ્ટ તૈયાર હોય તો હું કોઈનું નામ બોલી શકું. કાયાભાઈ હીરાભાઈ વર્ચન, પેથાભાઈ ભાણાભાઈ સોનારા, વાલજીભાઈ ભીમાભાઈ ઢીલા, લક્ષ્મણભાઈ ગણેશાભાઈ, ગોવિંદભાઈ દેવાભાઈ વર્ચન ને બીજલભાઈ. આ ગૌરી પરના મિત્રો તૈયાર રહે. અહીંયા એક પછી એક સન્માનમાં તમે આવતા રહેજો. નામેરીભાઈ જેઠાભાઈ ચોબારીથી ઉપસ્થિત છે, એમનું સન્માન કરીએ. સાથે જ પરબતભાઈ જગાભાઈ ચાવડા, એમની ઉપસ્થિતિ છે. મેં જેટલા ગૌરી પરના નામ બોલે ને ઊભા થઈ જાય એકવાર તમારી જગ્યા ઉપર, એટલે તમારું રણછોડભાઈ આવો. હા, શ્રી નશાભાઈની સાથે ભાઈ લાલજીભાઈ કારોત્રા, અમારા મહેન્દ્રસિંહજી અને ઉમેશભાઈ સોની સાહેબ. લાલજીભાઈ આવો. હા, ગૌરી પરના મિત્રો આ બાજુ જે નામ બોલે આવી જજો, જેથી અહીંથી સાલ લઈને તમે સન્માન કરવા માટે મંચ ઉપર ઉપસ્થિત રહેજો. જયદીપસિંહ, તમારું સન્માન થઈ ગયું છે કે નહીં? મારી ભાગદોડમાં યાદ. થેન્ક યુ, થેન્ક યુ. આ બધી લાગણી ભર્યા સંબંધો છે એટલે બહુ વાલથી પૂછી શકીએ છીએ, કારણ કે એક સાથે જ્યારે ઘણા બધા મંચ ઉપર મહેમાનો ઉપસ્થિત થઈ જાય ત્યારે સમિતિના મિત્રોને પણ થોડી તકલીફ પડે છે નામમાં. કુડાના મિત્રો હું જેટલા નામ બોલું છું સન્માન કરવા માટે હાજર રહેજો. હરિભાઈ રણમલભાઈ વર્ચન, લાલાભાઈ જેઠાભાઈ વર્ચન, ગણેશાભાઈ પેથાભાઈ ઢીલા, અમરસિંહભાઈ હરિભાઈ ઢીલા અને લાલાભાઈ કરશનભાઈ ડોસાણી. આ 5 મિત્રો કુડાના આ બાજુ આવી જજો સામે, અને જે સન્માન થાય ત્યારે તમે વારા પરથી સન્માનમાં જજો. મહેન્દ્રસિંહનું સન્માન આપણે કરી રહ્યા છીએ. શ્રી ડોલરરાય ગોર, શ્રી કેશુભા વાઘેલાજી, ભાઈ ભરતભાઈ મહારાજ, શ્રી ભીખુભા સોઢાજી અને ભાણજીભાઈ પટેલ. આ તમામ મિત્રોનું આપણે વારા ફરતી એક સાથે સન્માન લઈ લઈએ. આ બાજુ અમારા સ્નેહી મિત્રો મધુભા વાઘેલાજી, આદરણીય પરબત કાકા, કમલસિંહજી, સહદેવસિંહજી, કુડાના મિત્રો વારાફરતી ત્યાં સામે, અને જેમનું સન્માન થવાનું છે એ આપણા સ્થાન પર ઊભા થઈ જજો, જેથી અમને છોકરાઓને ખ્યાલ આવે. આવો પરબતભાઈ, આવો કમલસિંહજી, આવો મધુભાજી, આવો. અને ખડીર વિસ્તારમાંથી ભાઈ ખીંગામામાં આવી ગયા. પછી ગણેશ પરથી અમારા આદરણીય ખીમાભાઈ વસ્તાભાઈ વર્ચન, સરપંચભાઈ અર્જણભાઈ, સરપંચ શ્રી અર્જણભાઈ ઢીલા, ભીમાભાઈ હીરાભાઈ પૂર્વ સરપંચ શ્રી, રતન પરથી અમીરાભાઈ નાથાણી, ભાઈ વાલાભાઈ ધનાભાઈ સોનારા, ધોળાવીરાથી વેલા બીજલ, રણમલભાઈ ગોપારા, કલ્યાણ પરથી જગદીશભાઈ માતા અને બચુભાઈ. આટલા મિત્રો પણ અહીંયા હાજર રહેજો, જેથી અન્ય મહેમાનોના સન્માનમાં સમાજના જેટલા અગ્રણી મિત્રો છે મંચ ઉપર બેઠા છે, જેનું સન્માન બાકી છે, એમનું સન્માન પણ આપણે આપના હસ્તે લઈ લઈએ, કારણ કે ગરમીનો માહોલ છે. શક્ય એટલા સન્માન સ્વાગતમાં. આમાં શું થાય કે આપણું મુખ્ય કાર્યક્રમ ઘણીવાર સાઈડમાં રહી જાય સોની સાહેબ, અને સન્માનનું લિસ્ટ એટલું બધું લાંબુ થઈ જતું હોય છે. રાપરથી ભીમાભાઈ બચાભાઈ ચાવડા, રમેશભાઈ અમીરભાઈ આહિર, દિનેશભાઈ ડાયાભાઈ ઢીલા, ગણેશાભાઈ દેવરાજભાઈ, નામેરીભાઈ હરિભાઈ મણવર, ડાયાભાઈ બેજરાભાઈ વર્ચન, મહાદેવભાઈ નારણભાઈ વર્ચન, નારણભાઈ કરશનભાઈ વર્ચન, રાજેશ કરશન અને હરેશભાઈ હીરાભાઈ, નાગદાનભાઈ બચાભાઈ માંજુવાસ અને વાલાભાઈ માણસુરભાઈ માંજુવાસ. પાંચાભાઈ અને વેલજીભાઈ જેટલા સન્માનમાં, કારણ કે ખબર નથી રહી કોણ કોણ બાકી છે. શંકરભાઈને વિનંતી, પાંચાભાઈ આપ પણ પધારો. ખોડાભાઈ એવારા, પ્રમુખ વાગડ આહિર સમાજ, લાલાબાબા આડેસર, એમનું સન્માન કરવા માટે વિનંતી કરીશ. જે મિત્રોના આગળ નામ બોલ્યા છે અહીંયા બાજુમાં આવી જાય, જેથી અવ્યવસ્થા ન સર્જાય.
હલો, મહાદેવ બાપા આડેસર એમનું સન્માન કરવા વિનંતી કરીશ. જગદીશભાઈને, નારાયણભાઈ. કાનાભાઈ બીજલભાઈ આહિર ચોબારી સ્ટેજ ઉપર આવવા વિનંતી. બધા જ લગભગ મહેમાનોનું સન્માન થઈ ગયું છે. એકવાર આપણે ભગવાન દ્વારિકાધીશનું જય જયકાર કરી નાખી, પછી સીધા વક્તવ્ય ચાલુ કરી અને કાર્યક્રમ આગળ વધારી. બે હાથ ઉપર કરીને બોલ શ્રી દ્વારિકાધીશ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. મંચ ઉપર બિરાજમાન તમામ મહેમાનોનો ખૂબ લાગણીથી સ્વાગત સન્માન કરીએ છીએ. એ સાથે જ સામે બેઠેલા ઘણા બધા એવા રાજકીય અગ્રણીઓ છે કે જેઓ કેટલાક માજી સરપંચ રહી ચૂક્યા છે, કેટલાક તાલુકા પંચાયતના સદસ્યો રહી ચૂક્યા છે. બધાનું પણ અમે લાગણીથી સ્વાગત કરીએ છીએ. અને હવે હું ભગાભાઈને વિનંતી કરીશ, અને જેટલા પણ મારા મહેમાનો છે એને બહુ લાગણીથી વિનંતી, શોર્ટ એન્ડ સ્વીટ પતાવજો, કારણ કે વક્તવ્યો છે લગભગ 6-7 અને આપણે એ પ્રમાણે મિનિટ લેશું તો કેટલો સમય થશે આપ સમજી શકો છો. એટલે ભગાભાઈ. હીરાભાઈ આપણા સર્વેર શ્રી, એમનું સન્માન. આવો ગણેશભાઈ. હરિભાઈ, માફ કરજો, હરિભાઈ. હરિભાઈ પ્રમુખશ્રીનું સન્માન કરશે. નામેરીભાઈ રામવાવ. હીરાભાઈ કણખોઈનું સન્માન કરશે ગણેશભાઈ. बोलिए द्वारिकाधीश की. आज उमंग, आज उछरंग, आज नैनो माने सखी हमारा रापर ने आंगणे, रापर तालुका खड़ी राहिर समाज ने समाजवाड़ी मध्य कंचन वर्षे में एवा शुभ अवसर એટલે આજે આશરા ધર્મથી જે સમગ્ર વિશ્વ નોંધ લઈ શકે એવા આહિર વીર સપૂત વીર દેવત બાપા બોદરની પ્રતિમાના અનાવરણ પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત મુખ્ય અતિથિ અને સમગ્ર રાપર મત વિસ્તાર, રાપરના ધારાસભ્ય અને સમગ્ર રાપર ભચાઉ મત વિસ્તારના લોકપ્રિય, જનપ્રિય અને જેમની મહેનત થકી આજે આપણે ત્રંબો 4 રસ્તે જે દેવત બાપા બોદરની પ્રતિમાનું અનાવરણ કર્યું છે એવા રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ, સંત સપૂતને તુંબડા ત્રણેયનો એક જ રંગ એવા પૂજ્ય સંતોના ચરણોમાં વંદન. જગી અખાડાના મહંત પૂજ્ય વેલજી દાદા, આપણે વરદધામ વરજવાણી સતી સ્મારક ટ્રસ્ટ એમના પૂજ્ય જ્યારે શ્રી રામદાસ બાપુ, અને સમયની પાબંદી છે તે છતાંય મહેમાનોને આપણી ભારતીય સંસ્કૃતિ રહી છે કે ભાઈ મહેમાનોને આદર કરવું, સત્કાર કરવું પડે. એવા આજના પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ હોય તો ચાંદભાઈ, અમારા રાપર તાલુકા પંચાયતના યુવાન આહિર સમાજનું ગૌરવ પ્રમુખ શ્રી રાજેશભાઈ, રાપર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી નશાભાઈ, ભચાઉ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નારાયણભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી જયરામભાઈ, જયદીપસિંહભાઈ, મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી ઉમેશભાઈ,
શહેરના પ્રમુખ ભાઈ શ્રી લાલજીભાઈ, કાંઠા ચોવીસીના પ્રમુખ અને અમારા વડીલ માર્ગદર્શક કાનમ રણછોડભાઈ, વાગડા આહિર સમાજના પ્રમુખ વડીલ એવા ખોડાભાઈ, અમારે જેના થકી આજે આ કાર્યક્રમ ઉત્સાહ સાથે ટૂંકા સમયમાં જે આ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી અને સમગ્ર સમાજ ગૌરવ લઈ શકે એવા સમાજના અડીખમ ઉદ્યોગપતિ અને સમાજના પ્રમુખ અમારા વડીલ એવા હરિભાઈ, સુરત આહિર સમાજના પ્રમુખ શ્રી પૂર્વ પ્રમુખ શ્રી નરેશભાઈ, મહામંત્રી મહેન્દ્રસિંહજી, ત્રણેય જિલ્લાના કચ્છ, પાટણ અને ગાંધીનગર કોલી ઠાકોર સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ, અમારા વડીલ મોરબી માધવ બાપા, લાલા બાપા, મંચસ્થ સર્વે મહાનુભાવો, શેઠ રાપર તાલુકા અને ખડીર સમાજમાંથી, હા કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય બોલ્યો તો જયદીપજી વાઘજીભાઈ, હા એવા વાઘજીભાઈ, વાઘજીભાઈ સાંગા ખેલ અમારા મિત્ર અને પધારેલ સમગ્ર રાપર તાલુકા અને ખડીર આહિર સમાજમાંથી સૌ સમાજના શ્રેષ્ઠીઓ, વડીલો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો અને નાના ભૂલકા અને પત્રકાર મિત્રો, આ કાર્યક્રમમાં ખૂબ જહેમત કરી છે અને આજે આ કાર્યક્રમ આપણે દેવાત બાપાનું અનાવરણ, પ્રતિમાનું અનાવરણ કરી અને સમાજવાડી મધ્યે આ કાર્યક્રમ થયો છે ત્યારે મેક્સભાઈ કહેતા હતા કે આવા આશરા ધર્મ નિભાયો હોય એવા આપણા જુનાગઢનું રાહ રાખીને વાત કરજો. આહિર સમાજનો આશરા ધર્મ એટલે દેવાત બાપા બોદાર પરિવાર અને રાહ નવગઢને ગાદીએ બેહાર્યો અને ઉગાનું બલિદાન એટલે બલિદાન, આહિર વીર સપૂત અને આશરા ધર્મ નિભાવનાર એવા આજના આ કાર્યક્રમે જેમનું અનાવરણ થયું છે એવા પૂજ્ય દેવાત બાપાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત આ કાર્યક્રમને અધિકારું મોર પીછીએથી રેડિયમનું લાગે અને આમાં જેને તેને ફૂલની તો ફૂલની પાંખડી સહયોગ આપ્યો છે. સૌ રાજકીય અને સમાજકીય પૂજ્ય સંતો મહંતોને આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા કાર્યક્રમને એક ઉત્સાહભેર આ કાર્યક્રમમાં સહભાગી થયા ત્યારે સૌને ફરી ફરીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અસ્તુ ભારત માતા કી જય. જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ ધન્યવાદ. દિનેશભાઈને વિનંતી કરીશ કાંતિલાલ ઠક્કર સાહેબ ઉપસ્થિત થયા છે, એમનું આપણે સન્માન લઈ લઈએ. મિત્રો, આજે હવે પછીનું વક્તવ્ય સાંભળીએ એના પહેલા બે વાત. હા, ભીખુભા સોઢા સાહેબ અને કાંતિલાલ ઠક્કર. ભીખુભાનું કદાચ મારા ધ્યાનમાં જતું પણ ખબર નહીં છતાંય. આવો કાનજીભાઈ, આવો. મિત્રો, આજે આપણા સૌના બાહોશ પ્રમુખ હરિભાઈ અહીંયા બેઠા છે એટલે એક વાત ચોક્કસ કહીશ કે જ્યારે આ સમાજવાડીનું નવનિર્માણ થયું ત્યારે હરિભાઈ ખડા પગે ઊભા રહ્યા છે. કારણ કે આ બધી વસ્તુ ખાલી વાતો કરવાથી કે મિટિંગો કરવાથી ન થાય, એના માટે ખીચોય ગરમ ખપે અને માત્ર વ્યક્તિએ બળુકો ખપે. કાંઈ ઘટે, લોખંડની ગાડી આવે, સિમેન્ટની ગાડી આવે, ત્યારે સમાજ પાસે ઉઘરાણા બાકી પડ્યા હોય, એ પૈસા આવ્યા હોય, ના આવ્યા હોય, વ્યવસ્થા થઈ હોય, ના થઈ હોય, ત્યારે એકાદ એવો બળવાન માણસ તો ખપે. કાંઈ વાંધો નહીં, મૂંઝાવ નહીં. કાં તો એના ખિસ્સામાંથી પૈસા ત્યાં ગાડી પાસે પહોંચી જતા હોય અથવા તો એના નામથી કામ થઈ જતું હોય. એટલે છેલ્લા કેટલાય સમયથી જ્યારે આ સમાજવાડીની ધુરા એમણે સંભાળી છે, સતત કામો કરવા માટે પ્રયત્નશીલ છે અને પોતે પણ બિલ્ડર લાઈનમાં છે એટલે શું કરીએ તો સારું કામ થઈ શકે એ માટે સતત પ્રયત્નશીલ છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી. એની આરે આજની તારીખ પણ એવી વિશેષ છે એટલે હું એક એવા બાહોશ વ્યક્તિને યાદ કરીશ, સ્વર્ગસ્થ વેલજીભાઈ સવાભાઈ સાંગા, વેલા પટેલ. આમ તો બાપુ આજે 19 જુલાઈ એટલે એમની પુણ્યતિથિ છે, 7મી પુણ્યતિથિ છે, પણ આજે હું દિલથી કહું કે આજે વેલા પટેલને આપણે આ સમાજવાડીનો જે ફાળો છે ને એમાં ક્યારે ના ભૂલી શકીએ. એ ફાળો એમનો આજે એમને એમના ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે કે એમની સદગત આત્માને મોક્ષ આપે. પણ આજના તકે મંચ ઉપરથી વાગડના અને ખડીરના વતની તરીકે હું વેલા પટેલને પણ એટલે કે આદરણીય સ્વર્ગસ્થ વેલજીભાઈ સવાભાઈ સાંગાને પણ અત્રેથી યાદ કરીએ છીએ કે જેના પ્રયત્નો સમાજ માટે કોઈ દિવસ સમાજ ભૂલી નહીં શકે. અને હવે પછી આગળના વક્તવ્યના દોર માટે વિનંતી કરીશ હું આપણા આદરણીય રણછોડભાઈ પટેલને કે તેઓ આપણી વચ્ચે વક્તવ્ય આપશે. શ્રી પટેલ સાહેબ. આખી કમિટી ટીમ ખેંગારભાઈઓ, લાલજીભાઈ છે, જયરામભાઈ, હું છું, કાનજીભાઈ છે, બધા
બોલીએ દ્વારિકાધીશ કી. આજે રાપર મધ્યે શ્રી દેવાયત બાપા બોદરની મૂર્તિનો અનાવરણ પ્રસંગે ઉપસ્થિત સંતો મહંતો કે પૂજ્ય જંગિયાખાડાના માનસરી વિલજી દાદા, વરજવાણીના પૂજારી રામદાસજી બાપુના ચરણોમાં વંદન. આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણે સર્વ ગર્વ લઈ શકીએ એવા રાપર અને ભચાઉ તાલુકા આ મત વિસ્તારના ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજના પ્રમુખ અમારા પ્રિય મિત્ર એવા વિરેન્દ્રસિંહજી જાડેજા, ખડી રહેલ સમાજનો ગર્વ લઈ એવા આહિર સમાજના પ્રમુખ હરિભાઈ તથા તમામ મતસ્થિત તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખો, સમાજના આગેવાનો, સામે બેઠેલા સૌ આહિર સમાજના આગેવાનો, માતાઓ અને બહેનો, મિત્રો, આપણે આજે એવા પુરુષની મૂર્તિનો અનાવર કર્યો છે કે જેણે આ રાષ્ટ્ર માટે પોતાના દીકરાનું દાન આપી શકતા હોય. આજે આહિર સમાજ કોલર ઊંચો કરીને કહી શકતી હોય કે અમે અમારી જીભાનથી, અમે અમારા આશરાથી ક્યારે પણ અમે પાછા ન પડીએ એવા અમારા દેવાયત બાપા બોદરે જ્યારે દીકરાનું દાન આપ્યું છે એનો આપણે સૌને ગર્વ હોવો જોઈએ. હમણાં આપણા ભાઈ સંચાલક કરતા હતા માસ્તરે એમણે કીધું કે વિરેન્દ્રસિંહજી અમને એમનો પરિવાર આપણાથી કાયમને માટે આપણી સાથે રહ્યા છે ને આપણાથી નાતો રાખ્યો છે. ક્ષત્રિયો આપણે પણ ચંદ્રવતી ક્ષત્રિય સમાજમાંથી આવી છે. આપણો એમનો નાતો પારિવારિક વર્ષોથી છે, એટલે એમાં કોઈ આજે નવી વસ્તુ નથી. અને વિરેન્દ્રસિંહ બાપુ જ્યારે આપણા વિસ્તારની અંદર ધારાસભ્ય તરીકે છે ત્યારે જે વખત આપણે સૌ આપણું સમાજ એમની સાથે રહ્યો તો ચૂંટણીમાં ને બચાવ સમાજવાડીમાં જ્યારે આપણો પ્રોગ્રામ હતો ત્યારે વિરેન્દ્રસિંહજી આપણને વચન આપ્યો હતો કે આહિર સમાજ ખૂબ મારી સાથે રહ્યો અને આહિર સમાજની સાથે હું કાયમને માટે રહીશ. મિત્રો, એ વાત એમણે નિભાવી છે. આજે અમને ગૌરવ થાય કે બચાવની અંદર અમે તાલુકા પંચાયતના પ્રમુખ થાય કે ન થાય, પણ રાપરની અંદર વર્ષો પહેલા આજ દિવસ સુધી પહેલામાં પહેલો આહિર સમાજનો પ્રમુખ બનાવ્યો હતો. જય હું વિરેન્દ્રસિંહ બાપુને આપું છું. કારણ કે રાપરમાં આપણું ક્યારે પ્રમુખ આહિર નથી બન્યો, એટલે વિરેન્દ્રસિંહ કાયમની માટે આપણે સાથે રહ્યા છે અને આપણે પણ એની સાથે રહી એવી આપ સૌને મારી વિનંતી. વધુ નહીં કહેતા, જ્યારે દેવાયત બાપાની વાત આવે છે ત્યારે આપણે આહિર સમાજને સૌને ગર્વ હોય કે કવિએ કીધો છે કે ધજા આશરા ધર્મની જાજીએ ઝૂકી જાય, આહિર ન હોત આલિંદરે દેવ સમો વળ્યો દેવાયત. જો મિત્રો દેવાયત બોદર ન હોત તો આહિર સમાજનું પણ કદાચ ગર્વ આપણે ન લઈ શકત. એવા અનેક આહિર સમાજની અંદર સુરવીરો થઈ ગયા છે. અત્રેથી એક ડગાચા દાડા હોય, ભોજો મકવાણો હોય, એક આહિરનો ઇતિહાસ કરું તો મને 1 કલાક લેવો પડે, પણ મને વિરેન્દ્રસિંહ એમ કે 5 જ મિનિટ બોલજો. વધુ નહીં કહેતા, આહિર સમાજને અનેક પુરુષો આહિર સમાજની અંદર થઈ ગયા ત્યારે આજ મોટો આહિર સમાજ મારો એકત્ર થયો છે. ત્યારે જ્યારે પણ આપણને નવરો વિચાર આવે ત્યારે આપણે દેવાયત બાપાને યાદ કરી લઈએ, ભોજા મકવાણાને યાદ કરી લઈએ, ડગાચા ડાગરને યાદ કરી લઈએ. મિત્રો, આહિર કોઈ નબળો વિચાર ન કરે. મારી માતાઓને પણ વિનંતી કરું છું કે આહિર એક ચિઠ્ઠી લખી શકે કે રાહ રાખીને વાત કરજો, પણ એ આયરાણીને મારા સત વંદન છે કે એમના પેટના દીકરાને જ્યારે શણગારીને મોતને માત્ર મૂકવાનો એમ ત્યારે તૈયાર થઈ જતી હોય એવી આયરાણીઓને પણ હું સત વંદન કરું છું. એવી આ સમાજની અંદર અનેક આયરાણીઓ થઈ ગયું છે. જહાજમાં લ્યો, અમરમાં લ્યો, રામબાઈમાં લ્યો. આજે પણ આ આહિર સમાજની આયરની દીકરી ક્યારે પણ એ નબળો વિચાર ન લઈ શકે, અને નબળો વિચાર આવતો હોય તો મારી માને ગમે ત્યારે યાદ કરી લેજો કે એ દિવસ પણ નબળો વિચાર ન આવે. આહિર સમાજની અંદર ક્યારે નબળો વિચાર ન હોય. આપણા પૂર્વજનોને યાદ કરીએ એટલે આપણે ક્યારે નબળો વિચારી નહીં શકીએ. વધુ નહીં કહેતા, આજે રાપર આહિર સમાજે અમને અહીંયા અમારું સન્માન કર્યો, સ્વાગત કર્યો, મને બોલવાની તક આપી. આપ સૌ મને સાંભળ્યો બદલ હું આ સમાજ, આહિર સમાજ અને મચસ્ત બેઠા સૌ વડીલોને નમન આદેશ કરું છું, શુભેચ્છા આપું છું. અસ્તુ. જય યાદવ, જય માધવ.
વાહ કાંઠો, એકવાર રણછોડભાઈને તાળીઓથી વધાવી દો. ખરેખર એને સાંભળવા જેવા છો. એની પાસે સાહિત્યિક જ્ઞાન અને ઇતિહાસનું જ્ઞાન એ બહોળો છે. ઘણા કાર્યક્રમો મળતા હોય, પણ આજે કીધું ને કે સમયની બહુ મર્યાદા છે, એની વચ્ચે વચ્ચે બોલવાનું છે. અને સાથે જ એક બીજી વાત કરી દઉં કે આપણી સમાજવાડી માટે વિરેન્દ્રસિંહજીએ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹10 લાખ રકમ ફાળવી છે અને બહુ ટૂંક સમયમાં જ આપણને એ 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ છે મળી જવાની છે. એના માટે પણ સમાજ વતી એમનો ધન્યવાદ કરીએ છીએ. પૂજ્ય વેલજી દાદાના આશીર્વાદ લેવા છે, પણ એના પહેલાં 1 જ મિનિટ માટે ખાલી હું વિનંતી કરીશ. એના પહેલાં ભાઈ આદરણીય રાજેશભાઈ આહિર, આપણા રાપર તાલુકાના અને આપણા રાપરના પહેલા એવા આહિર સમાજના તાલુકા પ્રમુખ કે જેઓ યુવા ઉંમરે તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે, ભાઈ રાજેશભાઈ આહિર. પછી આપણે પૂજ્ય બાપુના આશીર્વાદ લઈએ. ભાઈ રાજેશભાઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આજ રોજ રાપર આહિર સમાજવાડી મધ્યે ત્રંબો 3 રસ્તા જે આપણું ગૌરવ કહી શકાય એવા વીર સપૂત આહિર દેવાયત બાપા બોદરના પ્રતિમાના અનાવરણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત સંતોના ચરણોમાં વંદન. એવા જ રાપર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય, મારા માર્ગદર્શક, પ્રેરણા સ્ત્રોત વિરેન્દ્રસિંહ જાડેજા, સમગ્ર મંચ, તાલુકા ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ, નગરપાલિકાના ચૂંટાયેલા સૌ પદાધિકારીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સમગ્ર મંચ અને રાપર તાલુકા અને ખડીર આહિર સમાજના દરેક ગામથી પધારેલા ભાઈઓ, બહેનો, વડીલો, યુવાનો, આજે રાપરની અંદર એક ઐતિહાસિક દિવસ છે. કારણ કે આપણે આપણા વીર સપૂત એવા દેવાયત બાપા બોદરની મૂર્તિનું અનાવરણ કાર્યક્રમ ગોઠવ્યો છે. આની શરૂઆત જો આપણે કહી શકીએ તો માનનીય ધારાસભ્યશ્રીને આપણે આભાર એટલા માટે વ્યક્ત કરવો જોઈએ કે દેવાયત બાપાના મૂર્તિના અનાવરણનો કાર્યક્રમ સૌ પ્રથમ એમના જ નેતૃત્વની અંદર એમના જ સુપુત્ર ભાઈ શ્રી કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, જે હું ભૂલતો ન હું તો નગરપાલિકાના જ્યારે પ્રમુખ હતા અને ભચાઉ મધ્યે આની શરૂઆત કરાવડાવી છે. અને ત્યાર પછી આપણે ગણેશનગરની અંદર હોય અને આપણે વિધાનસભાની ચૂંટણી વખતે પણ બાપુને વાત કરી હતી કે અમારે રાપરની અંદર પણ દેવાયત બાપાના મૂર્તિનું અનાવરણનો કાર્યક્રમ ગોઠવવાનું છે. એમાં કેટલી પણ કાયદાકીય આંટીઘૂંટી હોવા છતાં વિરેન્દ્રસિંહે તરત જ કીધું હતું કે નહીં, આ કાર્યક્રમ તમારો થશે. એના માટે હું સમાજ વતી ધારાસભ્યશ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું. જે નવઘણને સાચવવા માટે દેવાયત બાપાએ પોતાના દીકરાનું બલિદાન આપ્યું અને ત્યાર પછીની કહાની આપ સૌ જાણો છો કે બેન જહાલ ચિઠ્ઠી મોકલે અને નવઘણ એના માટે યુદ્ધ કરવા માટે સિંધની અંદર જતા હોય. એવી જ રીતના ક્ષત્રિય સમાજ, જેવી રીતના આપણે પટેલ સાહેબે વાત કરી કે આપણે પણ ચંદ્રવંશી આહિર સમાજમાંથી આવીએ છીએ, તો એવી જ રીતના આપણું અને જાડેજા પરિવારનું વર્ષો જૂનું નાતો ચાલ્યો જ આવે છે. અને ખાસ આમ તો મારે ન કહેવું જોઈએ, પણ છતાંય પ્રોટોકોલને સાઈડમાં મૂકીને વાત કરવી હોય કે આપણે ક્યારેક કલ્પના પણ ન કરી શકીએ કે રાપર તાલુકાની અંદર આહિર સમાજને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી પણ મળે. આ પ્રશ્ન એટલો મોટો, જેવી રીતના કાશ્મીરની અંદર 370 હટાવવા માટે એક સક્ષમ નેતૃત્વની જરૂર હોય, એવી રીતના રાપર તાલુકાની અંદર આહિર સમાજના પ્રમુખ બનાવવા હોય તો એવા સક્ષમ વિરેન્દ્રસિંહ જેવા ધારાસભ્ય હોય. અને 2022ની ચૂંટણીમાં આહિર સમાજે બાપુને સંકલન કરી અને ખોબે ને ધોબે મત આપ્યા, પણ હર હંમેશા આપણું સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે હોય છે. અને ત્યારબાદના જે કઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એ સમાજ પ્રત્યે એટલું ધ્યાન નથી આપતો. એનું પણ કારણ એક છે, ક્યાંક ને ક્યાંક આપણામાં જાગૃતતાની અભાવ છે. પણ માનનીય ધારાસભ્યશ્રીએ 2022ની ચૂંટણીમાં જેવી રીતના આહિર સમાજે ખોબે ને ધોબે મત આપ્યા અને ત્યાર પછી આજની તારીખ સુધી પણ તેઓ ભૂલ્યા નથી. સમાજને જ્યાં જરૂર હોય, ચોબારીની અંદરથી કાના બાપા પટેલ અહીં ઉપસ્થિત છે, એમને વાડી આવીને કીધું તો બાપુ અમારા આહિર સમાજવાડીની અંદર અત્યારે ધૂળ બહુ ઉડે છે, એના માટે ગ્રાન્ટની વ્યવસ્થા કરાવો. અને ધારાસભ્યશ્રીએ તાત્કાલિક ધોરણે, સરપંચ અહીં બેઠા છે, 10 લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ ઘનશ્યામનગર આહિર સમાજવાડીની અંદર આપી હોય. અને હમણાં જ અમે ગયા વખતે વાત કરી હતી કે અમારે સમાજવાડીનું બાંધકામ બહુ સરસ થઈ ગયું છે સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા, પણ અમારે
પેવર બ્લોકની જરૂર છે. માનનીય ધારાસભ્યશ્રીએ 1 પણ મિનિટનો ક્ષણ કર્યા વિના તરત જ 10 લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ ફાળવી છે અને સમાજના શ્રેષ્ઠીઓ અને લાલજીભાઈને વિનંતી કરીશ કે તેઓ સંકલન કરી અને તાત્કાલિક ધોરણે આની અંદર પેવર બ્લોકનું કામ પણ કરવામાં આવે. એટલે ફરી એકવાર આ સમાજના આગેવાનો શ્રેષ્ઠીઓને પણ અભિનંદન કરું છું, કારણ કે આ એક વિચાર આવ્યો કે રાપરની અંદર પણ દેવાયત બાપાની મૂર્તિનું અનાવરણ થવું જોઈએ. દેવાયત બાપા એની મૂર્તિ ફક્ત અનાવરણનો કાર્યક્રમ નથી મિત્રો. ત્રંબો 3 રસ્તા કોઈ પણ આહિર સમાજનો યુવાન જ્યારે મૂર્તિ ઉપર મીટ માંડીને નજર કરશે એટલે એના અંદરથી વિચાર આવશે કે ના, આ ત્યાગની, આ રાષ્ટ્ર ભાવનાની ભાવના આપણી અંદર જાગશે. કારણ કે દેવાયત બાપાના મૂર્તિના દર્શન કરવાથી આપણી અંદર સમાજ પ્રત્યે અને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના પણ ઉજાગર થતી હોય છે. એટલે ફરી એકવાર હું સમગ્ર આહિર સમાજવાડીના ટ્રસ્ટી અને મંડળની ટીમને અને ખાસ કરીને રાપર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજાને અભિવાદન કરું છું. અને સમાજને ક્યારે પણ કોઈ પણ જાતની જરૂર હોય તો તરત જ ધારાસભ્ય આપણે આ વખતે એવા મળ્યા છે. ટૂંકમાં જ હું વાત પૂરી કરું, કારણ કે પહેલે હું 2010 થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો કાર્યકર છું. સ્લીપોનું કામ હોય, બૂથ લેવલના તમામ કામ કર્યા છે. પણ અમારે જ્યારે આગેવાનને મળવું હોય ત્યારે અમારે ચિઠ્ઠી લખીને મળવું પડે કે ભાઈ રાજેશભાઈ 186 બૂથના બૂથ કાર્યકર આપને મળવા માંગે છે. અને ઈ જે કાંઈ વ્યવસ્થા હતી એને તોડવાનું કામ કર્યું હોય તો માનનીય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ કર્યો છે. ફક્ત તમે 98 250 38 36 નંબર ઉપર ફોન કરો, બાપુ હું આવી રીતના મારા ગામની અંદર આ સમસ્યા છે અને તમે તાત્કાલિક ધોરણે સોલ્વ કરાવો. બાકી હમણાં હીરાભાઈએ મારા વિશે વાત કરી કે જે વખતે આપણે લાંબામાં નથી જવું, પણ જ્યારે લોકડાઉનની અંદર આપણા જ સમાજના ભાઈઓ જ્યારે નેપાળ બોર્ડરની અંદર ફસાણા હતા અને કેવી કેવી ઘટનાઓ થઈ હતી એમાં આપ સૌ વાકેફ છો. અને ત્યારે હું નાનો એવો કાર્યકર હતો અને બાપુને મેં વાત કરી કે આવી રીતના મારા સમાજના માણસો ફસાયેલા છે. એમને તાત્કાલિક ધોરણે વિદેશ મંત્રીને તરત જ કોલ કરાવી અને આપણી 5 ગાડીઓ જે હતી એને પણ લઈ આવવાનું કામ જે તે વખતે કરેલો છે. એટલે ફરી એક વખત આવા કર્મનિષ્ઠ ધારાસભ્ય મળ્યા છે તો આપણે પણ જેવી રીતના 2022 થી આપણે સૌ સાથે છીએ એવી જ રીતના આપણે સૌ સાથે રહી અને આપણે જ્યારે જરૂર ઊભા રહે છે તો એમને પણ જ્યારે જરૂર પડે ત્યારે હું સમાજને ફરી એકવાર વિનંતી કરું છું કે આ સમાજની અંદર અત્યારે દેવાયત બાપાની મૂર્તિનો કાર્યક્રમ હોય કે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી આપી હોય તો એમને એમનું કામ કરી દીધું છે. હવે આપણી ફરજ છે તો આપણે પણ સૌ આ કાર્યક્રમની અંદર જોડાશું ને આવનારા સમયમાં જ્યારે જ્યાં જરૂર પડે ત્યારે આપણે સૌ ખડે પગે ઊભા રહેશું એવો વિનંતી કરી મારી વાણીને વિરમું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ રાજેશભાઈ આહિર. હવે પૂજ્ય બાપા આપણી વચ્ચે છે એટલે કે વેલજી દાદાને વિનંતી કરું કે આશીર્વચન પાઠવે અને સમાજલક્ષી સંદેશા પણ પાઠવે. દાદા गजाननं भूतगणाधिसेवितं कपितजम्बूफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकार्यकं नमामि विघ्नेश्वरपादपङ्कजं नीलाम्बुजश्यामलकोमलाङ्गं सीतासमारोपितवामभागं पाणुमहासायकचारुचापं नमामि रामं रघुवंशनाथम् वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी ब्रह्मानन्दं कृष्णं वन्दे जगद्गुरुं ध्यानमूलं गुरुमूर्तिपूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यमोक्षमूलं गुरुकृपा नाणा नहीं रहंत नाम रहंता ठाकरा कीर्ति ऊंधा कुटड़ा नहीं पाड़्या नहीं पड़नता આપણે કહીએ કે મેં આમ કર્યો કે આમ કર્યો એ નથી દેખાવાનું, પણ જે કર્યો હશે એ તો આપણી સામે જ છે. ધન નરે જોબન નરે નરે ગામ ગરાસ તુલસી જગ में जस रहे कर ले सुकृत काज सिया राम में सब जग जानी करूं प्रणाम जोरी जुग पानी. आप सर्वेना हृदय सिंहासन पर विराजमान ज्योति स्वरूप ईश्वर ने नमस्कार करूं छूं. आप धर्म थी नजीक रहो,
પાપથી દૂર રહ્યો, સંગઠિત થાવ, શિક્ષિત થાવ અને સંસ્કારી થાવ એવી ઈશ્વર પાસે પ્રાર્થના. અસ્તુ. જીરામ. જય શ્રી કૃષ્ણ. દોઢ જ મિનિટમાં દાદાએ બધી વાત કરી દીધી. જે હેતુથી ભેગા થયા છે, જેનું મહત્વ શું છે, એ એણે એક જ દુહામાં સંભળાવી દીધું. અને આવનારા સમયમાં કઈ પરિસ્થિતિમાં કઈ રીતે જીવી શકીએ તો સમાજ માટે ઉપયોગી થાય એ સમજાવી દીધું. એકવાર જોરદાર તાળીઓની ગળગળાટથી દાદાને વધાવી. હવે વક્તવ્યના દોરને અંત તરફ લઈ જઈએ ત્યારે મારા સ્નેહી મિત્ર ઉમેશભાઈ સોની સાહેબને વિનંતી કરું કે તેઓ લાગણીભર્યો સંદેશો આપણી વચ્ચે. સોની સાહેબ, અને પછી જયદીપસિંહજીને સાંભળી અને કાર્યક્રમ પૂરો કરીશું. સોની સાહેબ. બોલો દ્વારિકાધીશ કી. આજના વીર આહિર દેવાયત બોદરની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચ પર બિરાજમાન સંતશ્રીના ચરણોમાં વંદન. રાપર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય જે 365 દિવસ સતત રાપર તાલુકાની પ્રજા માટે ચિંતિત હોય એવા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા, આહિર સમાજના પ્રમુખ હરિભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ ભચાઉના નારાયણભાઈ, રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ, શહેર ભાજપના પ્રમુખ લાલજીભાઈ, ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સૌ ચૂંટાયેલા સદસ્યશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આહિર સમાજના ભાઈઓ, બહેનો, વડીલો અને માતાઓ, આજે જ્યારે આપણે વીર આહિર દેવાયત બોદરની પ્રતિમાનું અનાવરણ કરી રહ્યા છીએ, કોઈ પણ મહાપુરુષની આગળ જ્યારે વીર શબ્દ લાગતો હોય ને ત્યારે એના ઇતિહાસની અંદર કેટલો સંઘર્ષ છુપાયેલો હોય, કેટલા બલિદાનો છુપાયેલા હોય, એમણે કેવી કેવી વિકટ પરિસ્થિતિની અંદર કાળજા ઉપર પથ્થર મૂકી અને નિર્ણય લીધા હોય ત્યારે એમની આગળ વીર શબ્દ લાગતો હોય છે. આજે 1000 વર્ષ પછી પણ આપણે વીર આહિર બોદરના ઇતિહાસને વાંચતા હોઈએ ને આપણા છોકરાઓને ભણાવતા હોઈએ, આજે 1100 વર્ષ સુધી જેમનો ઇતિહાસ આપણને યાદ રાખતા હોઈએ, તેમની પાછળ એનો કેટલો સંઘર્ષ હશે. તમે કલ્પના તો કરો સાહેબ કે આપણા દીકરાને હાલ્યો જતો હોય અને ઠેસ લાગે ને પડી જાય તો માની રાડ વાગી જાય. એવા જ્યારે જુનાગઢની ગાદી ઉપર પાટણના સોલંકી વંશે હુમલો કર્યો હોય અને જ્યારે કેટલાય વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું હોય અને જુનાગઢના રાજયાસનું અવસાન થયું, ઉડના દીપકને નવગણને જીવતો રાખવો છે તો મારે શું કરવું? ત્યારે સાહેબ એમને કાંઈ પણ યાદ ના આવે ને આહિરનું ઘર યાદ આવે અને એ ત્યારે પોતાની દાસી વાલબાઈને બોલાવી અને એમ કહે કે મારા નવગણને માત્ર વીર આહિર દેવાયત બોદરના ઘરે બોડીદર પહોંચાડી દો, પછી સોલંકીઓની તાકાત નથી કે મારા દીકરાનો વાળ વાંકો કરી શકે. સાહેબ કેટલો વિશ્વાસ હશે, તમે કલ્પના તો કરો કેટલો વિશ્વાસ હશે એના આહિરના ઘર ઉપર કે બોલો સોલંકી વંશની તાકાત નથી કે મારા દીકરાનો વાળ વાંકો કરી શકે. આટલા જ્યારે વિશ્વાસથી બોડીદર ગામની અંદર જ્યારે નવગણને મૂકવામાં આવ્યો હોય ત્યારે વાલબાઈ એક ભીમા નામના કામદારને એમ કે તમે સુંડલામાં લઈ જઈ અને આને વીર આહિર દેવાયત બોદરના ઘરે પહોંચાડી દો. સાહેબ ત્યારે એ સુંડલામાં રા નવગણ જતો હોય અને એક વખત મથુરાની અંદર જ્યારે વાસુદેવ સુંડલામાં લઈ અને આ જગતના તાજને લઈને જતા હોય અને બે સુંડલા આહિરના ઘરે જતા હોય અને બેના ઇતિહાસ લખાતા હોય અને એક તો આપણે વિચાર ન કરી શકીએ કે આ જગતનો નાથ જેનો આશરો મળ્યો હોય એવું આહિરનું જ્યારે કુળ મળ્યું હોય અને એ જુનાગઢની રાત પાછું લેવા માટે આહિર સમાજ આખો એક થઈ અને જ્યારે રા નવગણની સાથે યુદ્ધ કરે અને સોલંકીઓ પાસેથી જુનાગઢનું ગાદી પાછી મેળવી અને રા નવગણને આપે અને જ્યારે સોલંકી વંશને ખબર પડે કે ભાઈ રા નવગણ તો જીવતા છે અને મારે આ રાનો છેલ્લો વંશ પણ પૂરો કરી નાખવો છે, ત્યારે જ્યારે સોલંકી વંશના સૈનિકો જ્યારે દેવાયત બોદરના ઘરે ચિઠ્ઠી મૂકે છે કે દેવાયત બોદરને કહો કે મારે મળવું છે, દેવાયત બોદરને રાજમાં બોલાવે છે અને દેવાયત બોદરને એમ કહે છે કે તમારા ઘરે રાનો છેલ્લો વંશ ઉછરી રહ્યો છે તો એમને આપણે મારી નાખવાનો છે, તમે એમને બોલાવી દો. ત્યારે રાનો ગણ ચિઠ્ઠી લખે છે આયરાણીને કે
કે રાહ રાખીને વાત કરજો. એટલે રાહ રાખીને વાત કરજો એટલે રાહને રાખી અને તમે સમજી જજો. એટલે આ ઈરાણી સમજી જાય અને પોતાના દીકરાને મરવા માટે તલવારની નોક માટે મૂકવા માટે જ્યારે આયરાણીએ પોતાનું કાળજું તૈયાર કર્યું છે. આ શબ્દ આપણે બોલવા સહેલા છે, પણ જ્યારે એના ઉપર વીતી હશે ને ત્યારે તમે કલ્પના તો કરો કે કેટલો એનો ગંભીર કાળજું કઠણ કર્યું હશે. અને એ રાહ નવઘણની જગ્યાએ પોતાના દીકરા ઉગાને મૂકી દેતા હોય મરવા માટે તૈયાર કરીને સજી ધજીને. અને સાહેબ રાહ નવઘણની જગ્યાએ ઊભો જતો હોય અને એટલો નાનો બાળક પણ મરવા માટે તૈયાર થઈ જતો હોય ને છેલ્લે સુધી એમ કે હું રાહ નવઘણ છું. સાહેબ આ કુળની આપણે કેટલી વાત કરી શકીએ કે આહિર દેવાયત બોદર, આયરાણી સોનબાઈ અને એનો દીકરો ઉગો. આ તમે કલ્પના તો કરો કે ત્રણ જણાનું બલિદાન છે. આપણે એક વાત કરીએ કે આહિર દેવાયત બોદર પણ એમના પરિવારનું બલિદાન છે ને પરિવારનો સાથ સહકાર મળતો હોય ને ત્યારે જ આવા ઇતિહાસ લખાતા હોય છે. કોઈ પણ પ્રતિમા જ્યારે મુક્ત થાય ને, હમણાં મેઘભાઈ કહેતા હતા કે આપણે ત્રણ રસ્તેથી નીકળશું તો આપણું માથું ઝુકાવશું. સાહેબ માથા એમને નથી ઝૂકતા, જ્યારે માથા આપ્યા હોય ને ત્યારે માથા ઝૂકે છે. એટલે આવા જ્યારે ઇતિહાસ આપણા દીકરાઓને ભૂલી ન જાય એના માટે આપણે આવી પ્રતિમાઓ મૂકતા હોઈએ છીએ. મારે અત્યારે એક વાત ચોક્કસ કહેવી જોઈએ કે 2015 પહેલાં રાપર શહેરની અંદર એક પણ પ્રતિમાઓ નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગાંધીજીની પ્રતિમા મૂકવાનું કામ હોય, બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા મૂકવાનું કામ હોય, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મૂકવાનું કામ હોય અને છેલ્લે વિરેન્દ્રસિંહજીએ જે પરિસ્થિતિની અંદર આહિર દેવાયત બોદરજીની પ્રતિમા મૂકી છે ને સાહેબ, એમને જ ખ્યાલ હશે ને કદાચ એમની સાથે જે રાજકીય લોકો હશે એમને ખ્યાલ હશે કેટલી આંટી ઘૂંટીઓ આવી હતી. કોઈ પણ હિસાબે થઈ શકે એવું કાર્ય નહોતું. પણ હમણાં જ જેમ રાજેશભાઈએ વાત કરી કે કોઈ પણ કામ ન થઈ શકે એવું કામ કરવા માટે જ વિરેન્દ્રસિંહ આવ્યા છે, ત્યારે એમને પણ આપણે ધન્યવાદ આપીએ. અને મને અહીં બોલાવ્યો, મને સન્માન કર્યું તે બદલ આહિર સમાજનો ખૂબ ખૂબ આભાર. આહિર સમાજનું યોગદાન મધર ટેરેસા વખતની આપણે વાત કરીએ તો મધર ટેરેસાને પણ રાહ આપવાનું કામ આહિર સમાજે કર્યું હતું. મધર ટેરેસા જે રાહ ઉપર ચાલ્યા હતા ને એ દુકાળની અંદર એક માતા અમરબેન અને માતા રામબાઈ એ છોરી લઈ અને રોટલો ભેગો કરી અને કોઈ ભૂખ્યા ન રહે એના માટે જ્યારે જોરી ફેરવી લોકોને ભોજન કરાવ્યું હતું અને એની રાહ ઉપર મધર ટેરેસા પણ ચાલ્યા છે અને આપણે એના નામ પર મધર્સ ડે પણ ઉજવી રહ્યા છીએ. એટલે આહિરોનું યોગદાન રાષ્ટ્ર માટે, રાજ્ય માટે, ધર્મ માટે કાયમી રહ્યું છે અને આગળ પણ એવું જ રહેશે ને સમાજને રાહ બતાવતા રહેશે. એટલી વાત સાથે અસ્તુ ભારત માતા કી જય. વાહ સોની સાહેબ, ખૂબ સરસ મજાની વાતો કરી. સાથે સાથે એમણે એક વાત પણ સરસ કરી કે તમે કેટલું લાંબુ જીવશો એ બહુ મહત્વ નથી, પણ તમે તમારું જીવન કેટલું આદર્શ બનાવશો. અહીંયા આટલી મોટી જનસંખ્યા બેઠી છે, મને તમને કદાચ ખબર નહીં હોય કે છઠ્ઠી પેઢીના આપણા દાદા છે એ કેટલું જીવ્યા હતા કે એ શું કામ કરતા છે. કોઈને ખબર હોય કે છઠ્ઠી પેઢીને મારો ને તમારો દાદો શું કામ કરતા હતા ને કેટલા વર્ષ જીવ્યા હતા ને કેવા દેખાતા હતા એ કોઈને ખબર હોય તો હાથ ઉપર કરજો. તો સાહેબ આ 1000 વર્ષ પછી યાદ કરતા હશું તો એણે એવું જીવન જીવીને બતાવ્યું હશે. આપણે પણ ભલે હું એમ કહું છું કે હવે કાંઈ એ સમય નથી કે સમાજ માટે કે રાષ્ટ્ર માટે મરી જવાની. હું હંમેશા કહું છું મારા કાર્યક્રમમાં કે આ સમય એ નથી કે તમે સમાજ માટે કે રાષ્ટ્ર માટે મરી જાઓ, પણ સાહેબ આ સમય એ છે કે તમે સમાજ માટે કે રાષ્ટ્ર માટે સારું જીવી જાઓ. જીવીને બતાવી દો કે સમાજમાં આ રીતે જીવાય, રાષ્ટ્ર માટે આમ ઉપયોગી થવાય. ખૂબ સરસ મજાની વાતો કરી. કાર્યક્રમને અંત તરફ લઈ જઈએ. ભોજન પ્રસાદની વ્યવસ્થા છે પણ કાર્યક્રમ પૂરો થશે પછી આપણે લેશું, એટલે ત્યાં સુધી થોડી વ્યવસ્થા સાચવજો. અને હવે પછી આમ તો વિરેન્દ્રસિંહજી ક્યાંય બોલતા જ નથી, નહીંતર આપણે સ્વાભાવિક એમને સાંભળીએ. અને મને તો વ્યક્તિગત એમ થાય બાપુ પર બાપુ બોલતા હોત તો હજી કેવા વધારે આમ લાગતા હોત, એમ બોલવા ઉભા તો આપણે વાટ જોતા હોત એમ કે રવિન્દ્રસિંહ બોલે. પણ ખેર હવે એ પહેલાંથી વિષય જ નથી એટલે, પણ છતાંય હવે પછી કાર્યક્રમના અંતે જેને વર્ષોથી ઓળખું છું, જાણું છું, વાગડના વતની તરીકે પણ શિક્ષણને, જ્યારે પોતે તાલુકા પંચાયતના પ્રમુખ હતા ત્યારે પણ શિક્ષણને પ્રાયોરિટી આપી છે. દીકરીઓનું શિક્ષણ હોય, છેવાડાના ગામડાઓનું શિક્ષણ હોય, હંમેશા એક શિક્ષિત વ્યક્તિ તરીકે કામ કર્યું છે. એવા જયદીપસિંહજીને વિનંતી કરું એ કાર્યક્રમના અંતે આપણી વચ્ચે ઉદ્બોધન આપે. શ્રી જયદીપસિંહ. બોલો દ્વારકાધીશ ભગવાન કી, ભારત માતા કી. આજે જેમણે રાષ્ટ્ર માટે અથવા તો પોતાના રાજા માટે પોતાના દીકરાનું બલિદાન આપ્યું હોય એવા વીર આહિર દેવાયત બોદરની પ્રતિમાના અનાવરણના પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત પૂજ્ય જંગી અખાડાના મહંત શ્રી વેલજી દાદા, વ્રજવાણીના
પૂજ્ય રામદાસ બાપુના ચરણોમાં વંદન અને સમગ્ર રાપર વિધાનસભા મત વિસ્તારની અંદર છેલ્લા 3-3.5 વર્ષની અંદર એ પછી કોઈ મહાપુરુષની પ્રતિમાની વાત હોય, શિક્ષણની વાત હોય, સિંચાઈની વાત હોય, રોડ રસ્તાની વાત હોય કે આરોગ્યની વાત હોય, દરેક ક્ષેત્રે છેલ્લા 3 વર્ષની અંદર 3.5 વર્ષની અંદર લગભગ 5,000 કરોડ રૂપિયાથી પણ વધારે રકમની ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આપણા વિસ્તારની અંદર જેમના પ્રયાસોથી આપણા વિસ્તારની અંદર કામો અત્યારે ક્યાંક પ્રગતિમાં છે, ક્યાંક કામોના હવે ઉદ્ઘાટન થવાના છે, ખાતમુહૂર્ત થવાના છે, એવા લોકપ્રિય આપણા ધારાસભ્ય કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ આદરણીય વિરેન્દ્રસિંહજી, આહિર સમાજના પ્રમુખ શ્રી હરિભાઈ, મંચસ્થ સર્વે સામાજિક રાજકીય મહાનુભાવો, બોડી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ વડીલો, માતાઓ, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો, આમ તો મારી અગાઉના બધા જ વક્તાઓએ દેવાયત બોદર વિશે ઘણી બધી વાતો કરી, પરંતુ આપણે એક રાષ્ટ્રના જાગૃત નાગરિક તરીકે સૌથી પહેલો આપણો જો કોઈ ધર્મ હોય તો એ રાષ્ટ્ર ધર્મ હોય. અને તમે વિચાર કરો કે 1000 વર્ષથી પણ વધારે પહેલાં કોઈ દીકરાનું બલિદાન આપવું એ કેટલી મોટી વાત કહેવાય. હમણાં ઉમેશભાઈએ સમગ્ર શરૂઆતથી માંડીને વાત કરી કે રા ડિયાસને મારી નાખ્યા પછી એના દીકરા રા નવઘણને એક આહિર પરિવાર આશરો આપે અને જ્યારે સોલંકી વંશના સૈનિકો સેનાપતિ એમના ઘરે આવે અને પૂછે કે ક્યાં છે રા નવઘણ, ત્યારે પોતાના દીકરા ઉગાને તૈયાર કરીને રાજકુમાર જેવો પહેરવેશ પહેરાવીને સોંપી દેવો. કદાચ આપણે આજે દેવાયત બાપાને તો યાદ કરીએ, પણ એનાથી પણ વિશેષ જો કોઈને યાદ કરવો હોય તો એની મા સોનબાઈને યાદ કરીએ. કારણ કે પોતાના દીકરાને સૌથી વધારે જો કોઈ પ્રેમ કરતું હોય, કોઈ વાલ કરતું હોય તો એની મા હોય છે. પરંતુ એ મા પણ કેવી માતાજી હશે કે એના પણ પેટનું પાણી ના હાલે અને આ ઉગાનું બલિદાન આપે. એટલે સમય ખૂબ થયો છે, બધાએ ઘણી બધી વાતો પણ કરી. ત્યારે અમારા ક્ષત્રિય સમાજના પ્રમુખ અને આપણા ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજી જાડેજા જ્યારે ઉપસ્થિત છે, આહિર સમાજ જ્યારે સમગ્ર વાગડ વિસ્તારના સૌ આગેવાનો આહિર સમાજના ઉપસ્થિત છે, ત્યારે આહિર સમાજ અને ક્ષત્રિય સમાજ આ વર્ષો પુરાણો એક નાતો આવી ગયો છે. કારણ કે રા વંશ એટલે કે ચુડાસમા, રાયજાદા, સરવૈયા અને અમે પણ ચંદ્રવંશી જાડેજા. આપણે અત્યારે કોઈ પણ દેવાયત બાપાની પ્રતિમાનું જ્યાં જ્યાં પણ અનાવરણ થયું હોય તો વધારે પડતા આહિર સમાજે જ કર્યું હશે, કારણ કે એમના સમાજના હતા. પરંતુ દેશ માટે કે રાષ્ટ્ર માટે કોઈએ પણ બલિદાન આપ્યું હોય એની અંદર 18 વર્ણનો ભાગ હોવો જોઈએ, કારણ કે એમણે 18 વર્ણ માટે થઈને આ બલિદાન આપ્યું હતું. એટલે જે આ સમગ્ર પ્રતિમાના અનાવરણની અંદર જે સમાજના યુવાનોએ, જે સમિતિએ જેની આ કાર્યની અંદર પોતાનો ફાળો આપ્યો હોય, ક્યાંય શ્રમદાન કર્યું હોય, મહેનત કરી હોય, એમને પણ આપણે એકવાર સૌ તાળીઓથી વધાવીએ. વિશેષ કાંઈ ન કહેતા આજના પ્રસંગે દેવાયત બાપાના જીવનની અંદરથી આપણે પણ સૌ પ્રેરણા લઈએ. જ્યારે માતાઓ, વડીલો ઉપસ્થિત છે, ત્યારે કોઈ પણ રાષ્ટ્રહિતની વાત હોય ત્યાં આપણે ક્યાંય પણ પાછી ન પાની કરીએ અને આપણે એની અંદર સૌથી આગળ હોઈએ, એ જ આપ સૌ પાસે અપેક્ષા. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ જયદીપસિંહજી. આમ તો ભાષણના અંતે બંને ભાઈઓએ, સોની સાહેબે અને જયદીપસિંહજીએ દેવાયત બાપાના આખા પરિવારના બલિદાનની વાત કરી કે
કોના વખાણ કરવા? એમ દેવાયત બાપાના વખાણ કરવા, ઈ ઉગાની સમજદારીના વખાણ કરવા, ઈ માની મમતાના વખાણ કરવા? વિચાર તો કરો, આજે ખાલી દીકરો હાલ્યો જતો હોય ને ઠેહ લાગે, કાંટો લાગે, કાંઈ થાય તો માથી જોવાતું નથી. તો એ વખતે તો ઉગાનું માથું કાપી નાખ્યું, છતાંય ઓ લોકોને ભરો હોનાને એમ કીધું કે હવે આના ઉપરથી જો એની માં છે એ પગ દઈને નીકળી જાય એની આંખો ઉપરથી, અને આંખમાંથી આવડો ના આવે તો માનીએ કે એનો દીકરો નથી એમ. અને એમને કાળજું કઠણ રાખીને નીકળી ગયા. અને પછી વર્ષોનો ઇતિહાસ છે. છેલ્લે એક વાતને ભેગી ઉમેરી દઉં, આયરાણીઓ બેઠી છે એટલે કે તમે વિચાર તો કરો, એ માં કેવી કઠણ કાળજાની, કેવી મજબૂત હશે, સમાજ માટે કેટલી સમર્પિત હશે, રાષ્ટ્ર માટે, કે જ્યારે આ ઘટનાને અનેક વર્ષો વીતી ગયા અને પોતાના વાયદા મુજબ જ્યારે નવગણને ગાદીએ બેસાડ્યો ને, ત્યારે ઉગાની માએ એમ કીધું હતું કે હવે મને કોઈ કાળું ઓઢણું આપો, હવે મારે ઉગાના મરસિયા ગાવા છે. એના બલિદાનની તમે કલ્પના તો કરો. એટલે આપણને આ વ્યક્તિ પ્રત્યે, આ વ્યક્તિના વ્યક્તિત્વ પ્રત્યે આપણે બધાને આદર અને ભાવ હોવો જોઈએ. જ્યારે આખા સમાજને આટલો સરસ મજાનો વિચાર આવ્યો છે અને એ વિચારને ફળીભૂત કરવા માટે કેટલી બધી કાયદાકીય પ્રવૃત્તિઓ, કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. રાજેશભાઈએ વાત કરી, અન્ય વક્તાએ વાત કરી કે મને તમને તો એમ જ થાય કે દિને અમે ચોકમાં બાપાનો પૂતળો બેહાડી આપણું સારું લાગે. સ્વાભાવિક એમ હોય, આરામ સારી જગ્યાએ, પણ એ કદાચ મારી તમારી પૂરતી નોલેજની બાબત ન હોય કે અત્યારે કોઈ પણ સમાજની, કોઈ વીર સપૂતની, યા તો રાષ્ટ્રભક્તની કોઈ પ્રતિમા કોઈ જગ્યા ઉપર બેસાડવી હોય ને, તો એમાં કેટલી બધી કાયદાકીય પ્રવૃત્તિઓ આવે છે. ગમે ત્યાં, ગમે એ જગ્યાએ આપણે નથી કરી શકતા આ કામ, છતાંય સારું કરવા માટે, બેસ્ટ કરવા માટે પ્રયાસ કર્યા છે. અને આ પ્રયાસને પણ આહિર સમાજ વતી ધન્યવાદ આપીએ છીએ. અને જેટલા મિત્રો આપ સૌ ઉપસ્થિત રહ્યા છો, આપને લાગણીભર્યા વંદન સાથે કાર્યક્રમને આભાર દર્શન સાથે પૂરો કરી પછી કોઈ પણ વ્યક્તિ ભોજન લીધા વગર અત્રેથી જવાનો નથી. હું કાર્યક્રમના અંતે આપ સૌનું આભાર દર્શન કરવા માટે, આ સમાજવાડી માટે, આપણા રાપરમાં વસતા આહિર સમાજના ભાઈઓ બહેનો માટે સતત કાર્યશીલ છે એવી જે ટીમના ભાઈ કાનજીભાઈ, આમ તો લાલજીભાઈ અને કાનજીભાઈની ટીમ જ એવી મજબૂત છે કે હંમેશા સારા કાર્યો માટે ખડા પગે રહે છે. ત્યારે કાનજીભાઈને વિનંતી કરું કે આભાર દર્શન સાથે કાર્યક્રમ પૂરો કરે. શ્રી કાનજીભાઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દેવાયત બાપાની જય. મિત્રો, જે કાર્યક્રમ સમારોહની આપણે વર્ષોથી આતુરતાપૂર્વક રાહ જોતા હતા, એ સમારોહ આજે અહીં કને આપણે આપણા માનનીય ધારાસભ્ય શ્રી વીરેન્દ્રસિંહના અધ્યક્ષ સ્થાને અને એમના માર્ગદર્શન અને નેજા હેઠળ સંપન્ન કર્યો છે. આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત ધારાસભ્યશ્રી, સાથે સાથે નગરપાલિકાના પ્રમુખ અને એમની આખી ટીમ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ અને એમની ટીમ, સાથે રાપર તાલુકો અને ભચાઉ તાલુકાના આપણે આહિર સમાજના વિવિધ પાર્ટીના સૌ હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયતના ચૂંટેલા સૌ હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ, જિલ્લા પંચાયતના સૌ સદસ્યશ્રીઓ, અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અત્યાર સુધી જે લોકોએ નામી અનામી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમણે પણ સહયોગ આપ્યો છે, એ તમામનો હું રાપર તાલુકા અને ખડીર આહિર સમાજ વતી આભાર માનું છું. સાથે સાથે આપણને આશીર્વચન પાઠવ્યા એવા સંત શ્રી વેલજી દાદા અને રામદાસ બાપુના ચરણોમાં પણ નમન કરું છું અને એમનો પણ આભાર માનીએ કે તેઓ તેમનો સમય ફાળવીને અહીં કરીને આવ્યા અને આપણને માર્ગદર્શન અને આશીર્વચન આપ્યા. સાથે આ કાર્યક્રમની અંદર અમારા આપ સૌના સહકારથી જ આ સંપન્ન થયો છે અને એમાં ક્યાંય પણ અમારાથી કોઈ પણ જાતની કંઈ ભૂલચૂક રહી ગઈ હોય તો આપના જ ભાઈ સમજી અને અમને માફ કરશો. અને આ કાર્યક્રમ પૂરો થયા પછી કોઈ પણ ભોજન પ્રસાદ લીધા વગર જવાનું નથી. બસ એ જ અસ્તો. ભારત માતા કી જય. સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. બોલો દેવાયત બાપાની જય. મિત્રો, પહેલા મહેમાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. એના વચ્ચે છેલ્લે એક સરસ વાત કરી દઉં કે જ્યારે શહેરની બહુ વચ્ચે ફૂટના નહીં પણ ઇંચના ભાવ હાલે, આવી પરિસ્થિતિમાં સમાજવાડીમાં જે ટીમ સરસ મજાનું